ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે તો વાગી ગયા છે 11, કેમ કે સાંજે મારે બહુ લેટ થઈ ગયું હતું ઘરે જવામાં। રાતના 2 વાગી ગયા, એટલે 11 વાગે હું કામે આવ્યો છું। ગાડી આ લોકોએ ભરીને કમ્પ્લીટ જ રાખી છે, એટલે મારી જ ખાલી વાત હતી કે તમે આવો પછી જાય। કારણ કે 11 વાગે આવવાનું કારણ એ છે કે રાતે 2 વાગ્યા હતા તો 3 વાગે તો હું સૂતો હતો। 3 વાગે સૂતો હોય પછી તો નીંદર તો ન જ ઉડે। જોઈ છે હવે મારા માણસો શું કરે છે, અંદર જમવા બેઠા છે। જમી લઈ પછી આપણે નીકળશું, જોઈશું શું કરે છે। તો એવી જગ્યાએ એમ આવ્યા હતા કે ત્યાં મારે ગાડી રિવર્સ કરવામાં 15 થી 20 મિનિટ હોઈ ગઈ, કારણ કે જગ્યા નથી। આપણે સીધા કરી તો સામે અડી જાય, પછી ડેલો હા હાકડો, પછી જેટલી આપણી ગાડી અંદર જાય મેં તેટલી જવા દીધી, બાકી તો ઉપર અડી જાય એમ છે। બાકી જગ્યા ઓલી બાજુ છે હજી રિવર્સ જાય એમ, પણ નથી જાય એમ, ડેલો ને હાકડો આવી જાય। આવું કંઈક છે, કંઈક લેટય થાય આ રીતના। અડધી કલાકની મહેનત પછી આપણે નીકળ્યા છે। જો હીરોને લાગી છે ભૂખ, તો હીરો તો ખાય છે। શું છે ગોપાલનું કુરકુરિયું બબલું ખાય છે। તો હવે આપણે મનીષભાઈની અંદર જઈને ચા પાણી કાંઈક પીએ। મિત્રો ચા તો આપણને કાઢી દીધી, તો હવે આપણે ચા પી લઈ પછી જાઉં આપણી ગાડી બધી ભરાઈ બધી। ચા પીવી હોય તો હાલો। કેમ કે અટાણે મારે આવવું તો નહોતું, મારી તબિયત ખરાબ હતી, તો છતાંય આવવું પડ્યું છે। આ બધી બોઈલર છે મારી પાછી, આવું નહોતું છતાંય આવવું પડ્યું છે। તો માણસો ન હોય તો પછી કેમ કરે, ચાલુ ચાલે। વાગી ગયા છે રાતના 8:30, હજી અમારું કામ બંધ નથી થયું, ચાલુ જ છે, હજી કામ ચાલુ જ છે। ઘરે જ છે પ્રમોદના ત્રણેય લોખંડી પુરુષ છે, સવારથી સાંજ સુધી લડે એક દારા। રોલિંગ ચાલુ ત્યાં સુધી આ બંધ ન કરે ત્યાં સુધી અમારે બંધ ન થાય, અમારે ભરવા આવવું જ પડે। જે અમારો લોખંડી પુરુષ પ્રમોદ હીરા બપોરે કુરકુરિયા ખાઈ લીધા એટલે એને તાકાત આવી ગઈ।